વ્યક્તવ્ય આપ્યું. ભગવતીબેન બોલો ભારત માતા કી. હવે જે આપણે નામ સાંભળ્યું કે બાહુભાઈ સાહેબ મહેસાણામાં પણ ઉદ્ઘાટન વખતે આવેલા. મને નથી ખબર કે એમના વિસ્તારમાં મારે જવાનું થશે, પણ જો જે વાત કરી કે પોલસન નામની જે પ્રાઇવેટ ડેરીને બંધ કરી સરદાર વલ્લભભાઈ ત્રિભુવન કાકા અને મોરારજીભાઈ દેસાઈએ જે પાયો નાખ્યો અને જે શ્વેત ક્રાંતિ લાયા, એમ તમારા પોરબંદરની અંદર જો આ સુદામા ડેરી ના હોત તો પ્રાઇવેટ વાળો કોઈ ભાવ ના આપી શક્યો હોત. તાળીઓથી વધાવો એમનું સ્વાગત કરી રહ્યું. હા, મારી બહેનો હમણાં બોલી હતી, કોનું નામ? આકાશબહેનું. તો જ્યારે હું અહીંયા આવી, મને ફેડરેશને કીધું કે બેન પોરબંદર જવાનું હો, ત્યારે મને એમ હતું કે કેટલું દૂર, 400 કિલોમીટર દૂર કઈ રીતે જવાશે, શું થશે. ત્યારે આકાશભાઈ અને એમડી સાહેબ બેની મુલાકાત થઈ. ત્યારે આકાશભાઈએ કીધું કે બેન તમે ચિંતા ના કરો, તમે જો હશો પોરબંદરના શેડેથી લઈ જવાની લાવવાની ગાડીની વ્યવસ્થા થશે. તમારા પ્રોગ્રામમાં જોઈએ એટલો તમને ફાળો આપવામાં આવશે. અને આજે એમના નેજા હેઠળ કામ કરવામાં મને ખૂબ મજા આવે. એટલે ફેડરેશન થકી એમનો ખૂબ ખૂબ આભાર માનું, એમનું પણ સ્વાગત કરું. બીજા નંબરે મારી મુલાકાત વાર્ષિક સાધારણ સભામાં જ્યોતિબેન સાથે થઈ. ત્યારે બોર્ડની મીટિંગમાં એમના હાજર રહ્યા. ત્યારે મને પ્રોત્સાહન મળ્યું કે ના, બોર્ડની અંદર બેન ઉત્સાહી તો સહકાર મળશે, તો એમનું પણ સ્વાગત કરું. હવે જે ડેરીનો વેપાર કરવાનો હોય, ભાવ આપવાનો હોય, કઈ રીતે બહાર વેચાણ વધુ થશે, નફો મળશે, એ માટે શ્રીકાંત સર, ભટ્ટ સાહેબ, એમડી સાહેબનું પણ સ્વાગત કરું. કારણ કે એમને પણ મને જવાબદારી લીધી હતી કે અહીંયાથી પોરબંદરથી મહેસાણા જવા બસ નથી. ત્યારે એમને કહ્યું હતું કે બેન તમે આવી જાઓ, ઘેર જવાની ચિંતા ના કરતા, મારી ગાડીમાં અમદાવાદ સુધી તમને લાવીને લઈ જઈ. પણ તમારા નસીબે આજે છેક પોરબંદરથી છેક પાલનપુર સુધીની બસ ચાલુ થઈ. એટલે હવે એમને કહ્યું કે બેન હજુ 1 વર્ષ ટકી જો તો અમારા માટે સારું. એટલે એવા જે સહકાર આપનાર એમડી સાહેબનું પણ હું સ્વાગત કરું. મંચ ઉપર બેઠેલા મહાનુભાવો, તેમજ દૂધ મંડળીના વહીવટદારો, મંત્રી, પ્રમુખ, બહેનો, તમારો અહીં આયા તમને જોઈને મને બહુ ખુશી થઈ. આ લોકોએ પણ બહુ સારો સહકાર આપ્યો. આવો નવો સહકાર તમે આપતા રહેશો તો આપણે ઘણા બધા આગળ જઈશું. આમ તો મને વિષય આપ્યો મહિલાની ભાગીદારી. હવે એક સાહેબને પણ કહું કે આવતા વર્ષે સાધારણ સભામાં જે બહેનો મંડળીના પ્રમુખમાં હોય એ બહેનો હાજરી આપશે. મંજૂર? બહેનો મંજૂર? સાધારણ સભામાં બહેનોએ આવવાનું નહીં કે ઘરવાળાને મોકલી દેવાના. બીજા નંબરમાં હું આકાશભાઈને એ કહેવા માંગુ, દરેક ગામની અંદર 5 બહેનો છે એક્ટિવ હોય. રેખાબેન, પેલા અંજુબેન, નીલમબેન, આ બધી બહેનો છે જાગૃત એવા દરેક ગામની અંદર 5 બહેનોની અમે યાદી બનાવીશું. જ્યારે પણ બૂમ પડે સુદામા ડેરીની કે આકાશભાઈની એમડી સાહેબની કે વહીવટમાં, તો
તો એ મારી બહેનો દરેક ગામમાંથી 10 બહેનો લઈને આવવાની જવાબદારી એમની રહેશે. મંજૂર. તો હવે આપણે બહેનોના ધંધામાં ઘણા આગળ જઈશું. કારણ કે કીધું કે નારી તું નારાયણી, નારી કદી ના હારી, નારી એ શક્તિ, સીતારામ, રાધે કૃષ્ણ. એટલે બહેનોને અહીંયા એટલા માટે લાવવાની કે દૂધના ધંધાના સાહેબે કીધું કે આઈએસઓ તો લીધો, પણ એના સિવાયનો બીજું HSCCP, હેઝાર્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ નામનું સર્ટી પણ ભવિષ્યની અંદર આવી જશે. અને એ વખતે તમારો માલ ખાવા લાયક છે કે નહીં, બજારમાં વેચવા લાયક છે કે નહીં, એ કાલ ઉઠીને મંડળીઓએ પણ આ કરવું પડશે. આજે બેનો બિલાડું દૂધ બોટી ગયું હોય તો કયો આપશો? બિલાડું દૂધ બોટી ગયું હોય તો કયો આપશો? બોલો. ડેરીમાં એક ખાલી કૂતરું કરડ્યું હોય જાનવરના અને એક અડકવાના જીવાણો વાળું દૂધ આવે તો સાહેબ ગટરમાં રેડવું પડે. ગમે એટલા હશે તમે એના ઉકાળો પણ એના બેક્ટેરિયા મળતા નહીં. એટલે આ બધું ખાસ કાળજી રાખજો. થોડી મારી વાત એક કરવી કે હવે હજુ આગળ પ્રોગ્રામો છે, વુમન એજ્યુકેશન પ્રોગ્રામ, VMS કાર્યક્રમ, બહેનોના આણંદ લઈ જવાના, આ બધા કાર્યક્રમો કરવાના. પણ એક શરત મારી રહેશે કે સ્થાનિક દૂધ જે વેચાણ એ ઘટાડવું પડશે. તમારી જોડે જેટલું વેચવા લાયક દૂધ હોય એટલું સુદામા ડેરીમાં ભરાવવું પડશે. આપણે જો ઉત્તર ગુજરાતની મંડળીઓ જેવો નફો લેવો છે, ભાવ લેવો છે અને વિકાસ કરવો છે તો જેટલું દૂધ હોય એમાં પણ વધારવું પડશે. અને આપણા બધા જોડે હું એક આશા રાખું કે આપણે બધા ભેગા થઈને 10 લાખ લીટરે પહોંચાડવાનું. આકાશભાઈ મંજૂર? અને એ માટે એકલા હાથે નહીં થાય, તમારે કરવું પડશે. બીજી એક વાત એ કરું, દરેક મંડળીઓ ઉપર ફરી જો પેલી ગરોળીઓ હોય તો હું એમ કહું કે ગરોળીઓ મંડળીમાંથી કાઢી નાખો. તો અહીં આપણે કાઢતા નહીં. મંડળીઓના મકાનની અંદર ઊંધેવ લાગેલી હોય તો ઊંધેવ પણ મારે પાડવી પડે. એક મંડળીની અંદર કોઈ હાવાણી લઈને પેલા બહો પાડવા જઈને તો મારો હાથ પકડ્યો કે બેન અમારા અહીંયા બહો નહીં પાડવાનો. બહો એટલે ખબર પડી પેલા કરોડિયા. તો આપણે કામ કઈ રીતે કરીશું? અને ત્રીજી વાત એ કે ભાઈઓનું એટલા માટે કહું કે જ્યારે મારી મીટિંગ હોય એ વખતે તમારા મંત્રી હોય કે એના વહીવટદાર હોય એમને હાજરી આપવાની હોય. મેં એમને એ પણ કીધું હતું કે મહેસાણાની અંદર મારો પ્રોગ્રામ હોય એટલે આખી કારોબારી કર્મચારીઓ જ્યાં સુધી મારી ગાડી ગોમમાંથી ના નીકળે ત્યાં સુધી એમની હાજરી હોય. જ્યારે અહીંયા તો સાહેબ મને ખાલી બહેનો ભેગી કરી આલી, હવે બેન મારું કામ નહીં ને, બધા રફુચા કર. એટલે ખાસ કરીને મારું કામ કૃષ્ણ જેવું કે અર્જુનને જેમ કહેતા હતા એમ મારે પણ તમને માર્ગદર્શન અને દોરવાનું. એટલા માટે તમને ખોટું લાગે હું બોલું તો માફ કરજો. છેલ્લા સમય નહીં મારા જોડે ચિઠ્ઠી આવી, માયા રાખી માનવી હૈયે રાખી હેત, જો ભૂલ ચૂક અમારી હોત તો માફ કરી એમને કરજો યાદ. અને પ્રાઇવેટમાં દૂધ ના ભરાતા સુદામામાં ડેરી ભરાવજો. જેના દાડા 10 લાખ લીટર દૂધ થશે એના દાડા તમારે બોનસ જોશે, નફો જોશે, બધું મળશે. હું ગુલામ થઉં તમારી. જય સરકાર.